ને ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે અને બીજી બાજુ સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં તંત્રના સાથ સહકાર વગર જ સ્થાનિક લોકોએ સ્વખર્ચે રસ્તો બનાવી દીધો છે। ચાંદરેલિયા અને વેલાળા ગામના લોકોએ સાથે મળીને ₹20 લાખના ખર્ચે બંને ગામને જોડતો રસ્તો તૈયાર કર્યો છે। હાલ ચોમાસાની ઋતુમાં રસ્તામાં પાણી ભરાતા સ્થાનિકોની સાથે સુપ્રસિદ્ધ મંદિરે આવતા શ્રદ્ધાળુઓને હાલાકી પડતી હતી, ત્યારે જ્યાં સુધી તંત્ર પાક્કો રસ્તો ન બનાવે ત્યાં સુધી ગામ લોકો દ્વારા સ્વખર્ચે રસ્તો તૈયાર કરાયો છે। સ્થાનિકોનું કહેવું છે કે નેતાઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર વાયદા કરીને જતા રહે છે, પણ અમને જરૂરી સુવિધાઓ હજુ પણ મળી નથી। ઓછામાં ઓછા 15-20 દિવસથી બધા માણસો એમના વાહનો મોકલે છે અને અમે એવડું કરવી છીએ, પણ છતાંય આ કોઈ અધિકારી કાંઈ ધ્યાનમાં રસ્તાનું લેતા નથી। જ્યારે ચૂંટણી આવે ત્યારે આવે છે કે અમે તમને આટલું આ કરી દઈશું, આટલું કરી દઈશું, પણ કોઈ અમને કાંઈ કરી દેતા નથી આવડો રોડ। તો દર વર્ષે બધાને તકલીફ ન પડે અને વચમાં નદી છે અને આ બધું પાણીની બધી તકલીફ પડે છે, એના કારણે અમે એક